નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની આપણી આ લેક્ચર શ્રેણીમાં આજ આપણે લેક્ચર નંબર 204 પર પહોંચ્યા છીએ અને આજના લેક્ચરમાં ખાસ મહત્વના 4 ટોપિક અને એ ઉપરાંત એ ટોપિક્સને ધ્યાનમાં રાખીને ખાસ મહત્વના હોય, પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછી શકાય એનો ખ્યાલ આવે એના માટેના ખૂબ આઈએમપી એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છીએ. દોસ્તો, આ 204 નંબરના લેક્ચર સુધીની આપણી સફર છે. આગળ પણ આપણી સફર નિયમિત રીતે આગળ વધવાની છે. કરંટ અફેર્સ એક મહત્વનો વિષય હોય, તમારે દૈનિક ધોરણે કરંટ અફેર્સના અભ્યાસની પ્રેક્ટિસ કરવી પડશે, વત્તા તમારે કરંટનું રિવિઝન પણ કરવું પડશે, કારણ કે રોજ અવનવી માહિતીઓ તમારા સુધી પહોંચવાની છે. ઘણા બધા નવા ફેક્ટ્સ તમારી સુધી આવવાના છે. તો જ્યારે તમે એકાદી વાર વાંચશો ત્યારે તમને સહેલું લાગશે, પણ થોડા દિવસો પછી કંઈક ને કંઈક ગોટાળો ઊભો થશે, કંઈક તમે કન્ફ્યુઝ થાવ એવું પણ બને. એટલે અઠવાડિયે 8-10 દિવસે જ્યારે પણ તમને સમય અનુકૂળતા મળે, તમારે તમારા ટાઈમ ટેબલમાં એવો સમય મૂકવાનો છે કે જેથી 8-10 દિવસે 1 થી 2 કલાકમાં તમે જેટલા પણ લેક્ચર્સ જોયા હોય પાછલા 8-10 દિવસમાં, એ બધાના પિન પોઈન્ટ જે ખાસ અગત્યના મુદ્દા હોય તેનું પુનરાવર્તન ખાસ કરતા રહેવું જોઈએ. આજના લેક્ચરના જે ટોપિક છે એ બધા જુલાઈ 2026ની ઘટનાઓ સાથે જોડાયેલા છે. ચર્ચામાં આગળ વધીએ એ પહેલા વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા પોલીસ ભરતીઓને ધ્યાનમાં રાખીને અત્યારથી એડવાન્સ બેચીસ ચાલુ કરવામાં આવી રહી છે. ઓગસ્ટ મહિનામાં 17મી ઓગસ્ટના દિવસે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અલગ અલગ બેચીસ ઓફલાઈન મોડ ઉપર ચાલુ થશે. પીએસઆઈની બેચમાં ઓનલાઈન ઓપ્શન્સ પણ અવેલેબલ રહેશે. તો જે મિત્રોને કોન્સ્ટેબલની પરીક્ષાઓની તૈયારી કરવી છે, જે લોકોએ 12મા ધોરણની પરીક્ષા અત્યારે આપી દીધેલી છે, 12મું પાસ થયા છે અને કોલેજના પહેલા વર્ષમાં જે વિદ્યાર્થીઓ આવ્યા છે, તમે ખાસ ધ્યાન રાખજો. બપોરે 1 થી 3ના સમયની આ બેચ છે. ટોટલ 6 મહિનાનો તમારી પાસે અમે ટાઈમ માંગીએ છીએ. 6 મહિના આ બેચ જોઈન કરવાથી પોલીસ કોન્સ્ટેબલ માટેની જે કંઈ ખાસ જીકે થિયરીની તૈયારીઓ છે બધી તમારી પૂર્ણ થશે. પ્લસ દિવાળી પછીના સમયમાં આપણી એકેડમી દર વર્ષે આપણા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રીતે ફિઝિકલ ટ્રેનિંગ, દોડની કસરત ને બધું કરાવે છે, તો એનો પણ તમને લાભ મળવા પાત્ર થશે. સમય બગાડશો નહીં. પોલીસ ભરતી કોઈ પણ સમય ડિક્લેર થઈ શકે છે. બની શકે કે આવતા શિયાળામાં રનિંગની જે પરીક્ષાઓ છે એ ચાલુ પણ થઈ જાય, એટલે રાહ જોયા વગર તમારે આ બેચને જોઈન કરવી જોઈએ. બરાબર. ટોટલ ડ્યુરેશન 6 મહિનાનું છે. લેક્ચરનો દરરોજનો ટાઈમ બપોરનો રહેશે 1 થી 3 અને પ્લસ અડધી કલાક જેવી ટેસ્ટ રહેશે. પુસ્તક, મટીરિયલ, સાહિત્ય વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર. બેસ્ટ ફેકલ્ટી તમને અહીંયા વિષય સંબંધી જે તમારા સિલેબસના મુદ્દાઓ છે બધા ઉપર ખૂબ સરસ માર્ગદર્શન આપશે. દોસ્તો, પોલીસ ભરતીમાં અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ રિઝલ્ટ વર્લ્ડ ઇન બોક્સ ગાંધીનગરે આપ્યું છે. જ્યારે કારકિર્દી અને ખાખીની વાત હોય ત્યારે વધારે વિચાર કર્યા વગર વર્લ્ડ ઇન બોક્સને જોઈન કરીને તમારું સપનું સાકાર કરો. સૌથી પહેલો મુદ્દો છે એ એક ખાસ પ્રકારની મિસાઇલ ટેકનોલોજી સાથે સંકળાયેલો છે, એની આપણે આજે ચર્ચા કરવી છે. દોસ્તો, આપણા દેશમાં માની લઈએ કે કોઈ પણ આપાતકાલીન યુદ્ધની પરિસ્થિતિ થાય અને કોઈ દૂરના પ્રદેશમાંથી આપણા ઉપર હુમલો કરવામાં આવે, હવાઈ હુમલો, કારણ કે હવેના સમયમાં જ્યારે લડાઈ થશે ત્યારે જમીન ઉપર આર્મીની લડાઈનું મહત્વ ઘણું બધું ઘટી ગયેલું છે. દરિયામાં નેવીની જે ભૂમિકા છે એના કરતાં પણ હવે વધુના વધુ જેની ભૂમિકા આગળ વધવાની છે, અથવા તો જે વધારે તાકાતવાળી વસ્તુ છે એ વાયુસેના છે. એટલે માની લ્યો કે કોઈ ખૂબ દૂરના વિસ્તારથી આપણા ઉપર હુમલો કરે, મિસાઇલ વડે હુમલો કરે, અથવા તો કોઈ એરક્રાફ્ટ જે લડાકુ ફાઇટર જેટ હોય આપણા વિસ્તારમાં આવીને બોમ્બ વગેરે ફેંકે, તો આપણે શું કરવાનું? એનો સામનો તો કરવો પડે ને. એટલે દૂરથી આવતી મિસાઇલ્સ હોય કે દૂરથી આવતા હેલિકોપ્ટર્સ હોય કે કોઈ માનવ રહિતના વિમાનો, એટલે કે યુએવી, જેને આપણે ડ્રોન કહેતા હોઈએ, બરાબર, તો યુએવી છે, અથવા ખૂબ દૂરથી આવતી મિસાઇલ્સ હોય, તો આ બધાને આપણે આપણા વાયુ ક્ષેત્રમાં દૂર રાખી અને એનો હવામાં જ નાશ કરવો પડે. એના માટે થઈને આપણી વાયુ રક્ષા પ્રણાલી, બરાબર, જે આપણા વાયુ ક્ષેત્રનું એટલે કે આપણા દેશનું રક્ષણ કરે ને, એ પ્રકારની આપણી પાસે મિસાઇલ ટેકનોલોજી હોવી જોઈએ. એટલે કે જે એડવાન્સ લેવલની એર ડિફેન્સ સિસ્ટમ જેને કહી શકાય. એર ડિફેન્સ એટલે કે જે હવાઈ ખતરાઓ જો આપણા દેશ ઉપર ત્રાટકવાના હોય તો આપણે એનો હવામાં જ નાશ કરી નાખવો જોઈએ અને એની હવા કાઢી નાખવી જોઈએ. આવી જે સિસ્ટમ છે એને કહેવાય એર ડિફેન્સ સિસ્ટમ. અને આ અંતર્ગત ભારત સરકાર અત્યારના ધોરણે પોતાની એક ખાસ અગત્યની એજન્સી છે જેનું નામ છે DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ ભારત સરકારના રક્ષા મંત્રાલય અંતર્ગત કામ કરતું બહુ મોટું સંગઠન છે, એક આખું ઓર્ગેનાઇઝેશન છે. તો આ DRDO નામની જે સંસ્થા છે દોસ્તો, એણે ભારત માટે થઈ અને આ પ્રકારની મિસાઇલ્સ ડેવલપ કરવા માટે એક અગત્યનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને એનું નામ છે પ્રોજેક્ટ કુશા.
આ પ્રોજેક્ટ કુશા અંતર્ગત આપણે દૂરથી આવતા ખતરાઓને હવામાં જ નાશ કરવા માટેની જે સક્ષમ હોય એવી આખી સિસ્ટમ, એવી આખી મિસાઇલ પ્રણાલી વિકસિત કરી રહ્યા છીએ. અને તાજેતરની અંદર જુલાઈ 2026માં આ પ્રોજેક્ટ કુશા અંતર્ગત વિકસાવવામાં આવેલી જે મિસાઇલ પ્રણાલી છે એનું સૌથી પહેલી વાર એટલે કે મેડન એની ટેસ્ટ કરવામાં આવી. સૌથી પહેલી વાર એનું એક પરીક્ષણ કરવામાં આવ્યું કે આ સિસ્ટમ બરાબર કામ કરે છે કે કેમ, બરાબર. અને 201 કિલોમીટર દૂરથી આવતો જે કંઈ ખતરો હતો એનો હવામાં જ નાશ કરવામાં આ સિસ્ટમ સફળ રહી. એટલે કે એની જે ટ્રાયલ છે, મતલબ ટેસ્ટ છે, એ સફળ રહી. સૌ પ્રથમ સફળ ટેસ્ટ એનો હાથ ધરવામાં આવ્યો. એટલા માટે આપણે પ્રોજેક્ટ કુશાને અને તેની સાથે સંકળાયેલા બીજા જે ફેક્ટ્સ હોય એને ખાસ ધ્યાન રાખવા પડશે. તો જો ધ્યાન રાખજો દોસ્તો, આ પ્રોજેક્ટ કુશા છે, આ પ્રોજેક્ટ કુશા એ કોણ એનો વિકાસ કરે છે, કોણ તેના વિકાસની પ્રક્રિયા માટે જવાબદાર છે? તો આપણો જવાબ શું આવશે? ડીઆરડીઓ. ડીઆરડીઓનું પૂરું નામ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયેલું છે. આ કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકારના રક્ષા મંત્રાલય અંતર્ગત કામ કરતી બહુ મહત્વની સંસ્થા છે, બરાબર. અને 1958માં ડીઆરડીઓની સ્થાપના થયેલી છે. ડીઆરડીઓનું જે વડું મથક છે દોસ્તો, જેને આપણે એનું હેડક્વાર્ટર કહીએ, એ દિલ્હી ખાતે આવેલું છે, બરાબર. અને મેં તમને ભૂતકાળમાં ઘણી બધી વાર ડીઆરડીઓ વિશેની બેઝિક માહિતી આપેલી જ છે. તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે ડીઆરડીઓના વર્તમાન જે ચેરમેન છે એનું નામ શું છે, બરાબર. એ તમે મને કમેન્ટમાં જણાવજો. તો તાજેતરની અંદર ડીઆરડીઓનું જે પ્રોજેક્ટ કુશા છે એનું સૌ પ્રથમ વખત જે એનું ઉડાન કરવામાં આવ્યું અથવા તેનો ટેસ્ટ કરવામાં આવ્યો, પરીક્ષણ કરવામાં આવ્યું, એ સફળ રહ્યું છે. હવે આ ઘટના ક્યારની છે? તો કે ભાઈ 23 જુલાઈ 2026. એટલે આ તારીખ આપણે યાદ નહીં રાખીએ, આ સમજદારી માટે જ રાખી છે કે 23 જુલાઈ ટેસ્ટ છે તો કે પરીક્ષામાં પૂછાય નહીં, બરાબર. એટલે કહેવાનો મારો મતલબ છે કે આ ગત અઠવાડિયાની વાત છે. હવે એનું જે લોકેશન છે કે ભાઈ જે સ્થાન ઉપરથી તમે આ ટેસ્ટને સફળ બનાવ્યો એ તમારે પરીક્ષા માટે ખાસ યાદ રાખવાનું છે. અને એ ઓડિશા રાજ્યમાં આવેલો એક અગત્યનો ટાપુ છે જેનું નામ છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ, બરાબર. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ. આનું જૂનું નામ છે ને એ વ્હીલર દ્વીપ હતું, બરાબર. વ્હીલર દ્વીપ હતું, પણ 2015માં આપણે એનું નામ બદલ્યું અને એનું નામ બદલીને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ એવું નામ આપણે રાખ્યું. કારણ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ છે એમને આપણે ભારતમાં મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા આવા નામથી પણ ઓળખીએ છીએ. કારણ કે એમણે ભારતને મિસાઇલના વિકાસમાં સ્વદેશી રાષ્ટ્ર બનાવવામાં બહુ મોટી ભૂમિકા નિભાવેલી છે. અને 27મી જુલાઈના દિવસે જ એમનો દેહાંત પણ થયેલું છે વર્ષ 2015માં. તો આ તારીખ છે એ પણ જુલાઈ મહિના સાથે કનેક્ટ થાય છે. તો પ્રોજેક્ટ કુશા છે દોસ્તો, આપણે એની થોડી વાત કરવાની છે. પહેલા તો મેં તમને એનું લોકેશન કીધું કે આ જગ્યાએથી મિસાઇલ ફાયર કરી અને એનો ટેસ્ટ કરવામાં આવ્યો, જે સફળ રહ્યો. હવે બીજો મહત્વનો મુદ્દો આવશે કે પ્રોજેક્ટ કુશા. તો આ જે છે આ પ્રિલિમ્સ માટે મોસ્ટ આઈએમપી એવો પ્રશ્ન આવે કે પ્રોજેક્ટ કુશા છે એ રક્ષા ક્ષેત્ર સાથે સંબંધ તો ધરાવે જ છે, પણ એમાં એક્ઝેક્ટલી કઈ ટેકનોલોજીનો વિકાસ કરવામાં આવવાનો છે, બરાબર. તો એ જે એનું નેચર છે એ આપણે ખાસ પ્રિલિમ્સ માટે પકડવું પડશે. તો પ્રોજેક્ટ કુશા હેઠળ સ્વદેશી એટલે કે આપણે એમાં કોઈ બીજા દેશની મદદ લેતા નથી. સ્વદેશી લાંબા અંતરની એટલે કે ઘણા દૂરના અંતર સુધી એટેક કરે એવી વાયુ રક્ષણ મિસાઇલ સિસ્ટમ એટલે કે લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ વિકસિત કરી રહ્યા છીએ. સરફેસ ટુ એરનો મતલબ એમ કે ભાઈ આ જે આખી બચાવ માટેની મિસાઇલ પ્રણાલી જમીન ઉપર સ્થાપિત કરવામાં આવશે, એનું લોકેશન જમીન ઉપર હશે અને એનો જે ટાર્ગેટ છે એ હવામાં હશે. એટલે દુશ્મનનું વિમાન હોઈ શકે, હેલિકોપ્ટર હોઈ શકે, ડ્રોન હોઈ શકે, અન્ય બીજી મિસાઇલ હોઈ શકે. તો આ જમીન ઉપર રાખેલી છે એટલે સરફેસ ટુ કઈ જગ્યાએ એ ગતિ કરશે? હવામાં ગતિ કરશે, એટલે સરફેસ ટુ એર મિસાઇલ છે. એ ટાઈપની આખી વસ્તુ છે, પણ એ ઘણા લાંબા અંતર સુધી એટેક કરવા માટે સક્ષમ છે. મતલબ કે 400 કિલોમીટરની આસપાસની રેન્જ સુધી એટેક કરવા માટે એ કેપેબલ બનવાની છે. એટલે લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ આ જે છે ને ભાઈ, આ તમારી એક્ઝામ માટે સૌથી આઈએમપી કહેવાય. હવે આમાં મારે કંઈક ફેરફાર કરવો હોય તો હું લોંગ રેન્જની જગ્યાએ શોર્ટ રેન્જ આવો શબ્દ પણ વાપરી શકું. તો એ તમારે બિલકુલ પસંદ ન કરવો જોઈએ. શોર્ટ રેન્જ એટલે કે ટૂંકા અંતર ઉપર એ હવાઈ હુમલાઓને કે હવાઈ ખતરાઓને ટાળે. ના, આપણે ટૂંકા અંતર ઉપર કામ નથી કરવાનું. શોર્ટ રેન્જ આપણો આ જે માંગેલો જવાબ નથી આવવાનો, એટલે આપણે આ શબ્દ ઉપર ખાસ ફોકસ કરશું. લોંગ રેન્જ લાંબા અંતર ઉપર સરફેસ ટુ એર, બરાબર, જમીનથી હવામાં એટેક કરે એવી મિસાઇલ છે. હવે આનું એક બીજું નામ પણ છે, ERADS એટલે કે એક્સટેન્ડેડ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ. જો જે પ્રણાલી તમને હવાના ખતરાઓથી બચાવે છે ને એને એર ડિફેન્સ સિસ્ટમ
કહેવાય. આ એકદમ સરળ વાત થઈ ગઈ. જે પ્રણાલી હવામાંથી આવતા મિસાઇલ કે ફાઇટર જેટ કે એવા કોઈ ખતરા હોય તો એનાથી આપણને બચાવે છે, બરાબર, એને નાકામ કરે છે, એટલે એર ડિફેન્સ સિસ્ટમ થાય. એક્સટેન્ડેડ રેન્જનો મતલબ ખૂબ લાંબા અંતર સુધી એટેક કરવા માટે જે સક્ષમ હોય, બરાબર, તો આપણે એના માટે ERDAS આવો શબ્દ વાપરીએ, એટલે આ પણ તમારે 1-2 લેવલે ધ્યાન રાખવું પડે કે ભાઈ તે ERDAS છે, તો એ વાત સાચી છે. હવે જુઓ, હવે જે હું કહું છું બહુ જ IMP છે, ખાસ યાદ રાખજો. પ્રોજેક્ટ કુશા હેઠળ મુખ્યત્વે 3 ઇન્ટરસેપ્ટર મિસાઇલ વેરિયન્ટ વિકસાવવામાં આવી રહ્યા છે. અલગ અલગ 3 ટાઈપની મિસાઇલ્સ નું કોમ્બિનેશન પ્રોજેક્ટ કુશામાં થશે. જો દુશ્મન છે એ ખૂબ નજીકના વિસ્તારમાંથી, એટલે કે બહુ નિયર બાયથી આપણી પર હુમલો કરવા આવે છે, તો મતલબ કે 150 કે એની નિયર બાય, તો આશરે 150 કિલોમીટર રેન્જ ઉપરથી જો ખતરો આવશે તો આપણે એનો સામનો કરીએ એના માટે આપણે M1 વેરિયન્ટ એટલે કે કુશા 1 નો ઉપયોગ કરીશું. એ આ ઇનબિલ્ટ જે છે સિસ્ટમમાં, એ પોતે જ સમજી લેશે અને પોતે જ ઓટોમેટિક વે ઉપર ફાયર થશે. માનો કે દુશ્મન છે એ 150 કરતા વધારે 250 કિલોમીટરની રેન્જ આસપાસથી હુમલો કરવા માટે ઊભો થાય છે, તો કુશા 1 ની સ્થાન ઉપર કોણ એટેક કરવા માટે આગળ વધશે? કુશા 2, જેને આપણે M2 પણ કહીશું, બરાબર. અને જો માનો કે દુશ્મન 350 થી 400 કિલોમીટરની રેન્જ ઉપરથી ઊભો થઈને હુમલો કરવા માટેનું સાહસ કરે છે એના જીવનમાં, તો આપણે એની હવા ત્યાં ટાઈટ કરવી પડે. એટલે 350 થી 400 કિલોમીટરની રેન્જ ઉપરથી ખતરો ઊભો થાય ને આપણા સેટેલાઇટ તરત જ આપણને સિગ્નલ આપે, એટલે કુશા 3 છે એ જ પોતે આગળ વધશે. તો તમારી પરીક્ષા માટે આ જે વિગત છે એ અતિશય ઉપયોગી છે કે ભાઈ પ્રોજેક્ટ કુશા અંતર્ગત જે ઇન્ટરસેપ્ટર મિસાઇલનું નેટવર્ક આપણે બનાવવાનું છે અથવા તો જેનો વિકાસ થઈ રહ્યો છે, તેમાં 3 અલગ અલગ ટાઈપ્સની ઇન્ટરસેપ્ટર મિસાઇલ્સનો સમાવેશ થશે. કુશા 1 M1 તરીકે આપણે જેને ઓળખીએ છીએ એની રેન્જ 150 કિલોમીટર છે. M2 એટલે કે કુશા 2 છે 250 કિલોમીટર છે, અને M3 કુશા 3 છે 350 થી 400 કિલોમીટર સુધી છે. તો આ બહુ જ IMP વિગત મેં તમારી સાથે શેર કરી. હવે બીજી એક ખાસ વાત કે કોઈ પણ મિસાઇલ હોય દોસ્તો, એનું એક લક્ષણ અથવા તો એની લાક્ષણિકતાની ઝડપ હોય. તો અહીંયા જો આની ઝડપ છે ને 5.5 મેક આપણને અત્યારના ધોરણે DRDO આ માહિતી આપેલી છે. તો 5.5 મેક. હવે સૌથી પહેલા તો જે વિદ્યાર્થીઓ તૈયારીમાં નવા જોડાયેલા છે એને પહેલા તો આ વસ્તુનો ખ્યાલ નથી કે સર આ MACH મેક છે એ શું છે. તો દોસ્તો, જ્યારે અતિશય ઝડપથી કોઈ વસ્તુ હવામાં ઉડાન ભરતી હોય ત્યારે એની સ્પીડ જે છે, એની જે ઝડપ છે, એ ઝડપ માપવા માટે મેક નામના એકમનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એટલે પહેલા તો બેઝિક સવાલ આવી જાય, MACH મેક એટલે કોનો એકમ થઈ ગયો ભાઈ? ઝડપ નામની અદિશ રાશિ છે એનો એ એકમ થાય. તો આ જે ઝડપ છે એટલે કે હું એને જનરલી સ્પીડ તરીકે દર્શાવી દઉં, સ્પીડનો એકમ થાય. હવે જુઓ, જ્યારે હું 1 મેક બોલું ને એનો મતલબ સિમ્પલ વસ્તુ થશે કે ભાઈ નોર્મલ સામાન્ય સ્થિતિમાં ધ્વનિ એટલે કે અવાજ છે એની ઝડપ થશે. જ્યારે કોઈ પદાર્થ હવામાં ગતિ કરે છે ત્યારે અવાજની જે ઝડપ છે દોસ્તો, અવાજની ઝડપ જે હોય ને એને આપણે નોર્મલી કેટલું કહેતા હોય? 1 મેક. હવે તમને સર અવાજની ઝડપ કેટલી હોય? તો કે ભાઈ 1235 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર, 1235 કિલોમીટર પ્રતિ કલાક, અથવા તમે રફલી ગણશો તો એ લગભગ 330 મીટર પર સેકન્ડ આસપાસ આવીને ઊભું રહેશે, બરાબર. તો 1235 કિલોમીટર પ્રતિ કલાક ઇઝ ઇક્વલ ટુ 1 મેક, આ એનું મૂલ્ય થાય. તો હવે જુઓ દોસ્તો, 1 મેક એટલે આટલું અને 1 મેક એટલે ધ્વનિની ઝડપ થાય. આવું મેં તમને બેઝિક વાત જણાવી છે. જ્યારે હું તમને ટેકનોલોજી ભણાવતો ક્લાસરૂમમાં, જેમ કે તમે PSI કે ક્લાસ 1, 2 વગેરે, ત્યારે હું આના વધારે ઉદાહરણ આપતો, પણ અત્યારે મારે તમને જે સમજાવવું છે એના માટે મેક શબ્દમાં એટલી વાત મેં તમને કરી. હવે જુઓ, જ્યારે કોઈ પણ પદાર્થ ધ્વનિની ઝડપ કરતા એટલે કે 1 મેક કરતા વધુ ઝડપથી ભાગતું હોય તો એના માટે આપણે શબ્દ વાપરતા હોઈએ સુપરસોનિક. અને ધ્વનિ કરતા ઓછું ઝડપથી ભાગતું હોય તો આપણે એના માટે શબ્દ વાપરતા હોઈએ સબસોનિક. ઓકે, તો હવે જુઓ તો ભાઈ, આ તો 5.5 મેક છે. તો 5.5 મેક છે દોસ્તો, એટલે એ 1 કરતા તો ઘણું બધું વધારે થયું. તો આ 5.5 મેક હોવાને લીધે આના માટે હું આરામથી આ શબ્દ વાપરી શકું છું, સુપરસોનિક. હવે જુઓ, હવે અહીંયા તો આ 5.5 એટલે કે 5 થી વધારે છે. તો જ્યારે કોઈ મિસાઇલ છે એ 5 મેક થી પણ વધારે ઝડપથી ભાગતી હોય ત્યારે મારે એના માટે ફરજિયાત શબ્દ વાપરવો પડે હાઇપરસોનિક.
શું શબ્દ વાપરવો પડે? હાઇપરસોનિક. તો એક રીતે હું જોઉં તો ભલે 0.5 વધારે છે તો આને સુપરસોનિક કહી શકાય, પણ આ 0.5 વધારે હોવાને લીધે હું સુપર કરતા તે આ સિસ્ટમને શું કહી દઈશ? હાઇપરસોનિક સિસ્ટમ છે. પણ ડીઆરડીઓ પોતાએ ટેક્સ્ટની દ્રષ્ટિએ હાઇપરસોનિક કે સુપરસોનિક એવો શબ્દ આપણને આપેલો નથી અત્યારના ધોરણે. એટલે જસ્ટ એની 5.5 મેક ઝડપ છે એટલે તમને માની લઈએ કે એમસીક્યુમાં વિધાનવાળા પ્રશ્નોમાં એમ પણ આપે સુપરસોનિક છે તોય સાચું મારી દેજો, અને 0.5 વધારે છે 5 કરતા 5.5 થાય છે, બરાબર ને? એટલે આપણે હાઇપરસોનિક પણ એઝ એની જે ડેફિનેશન છે એ મુજબ આપણે આપી શકીએ. હવે જો આ જે આખી સિસ્ટમ છે ભારતીય વાયુસેના છે એની IACCS જે સિસ્ટમ છે એટલે ઇન્ટિગ્રેટેડ એર કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ સાથે સંકલન પામશે, એટલે એની સાથે જોડાશે. એનો મતલબ એમ થશે કે જ્યારે પણ ખતરો આવશે એટલે ઓટોમેટિકલી ભારતના જે વાયુસેનાનું આખું રડાર સિસ્ટમ છે એની યાર કનેક્ટ થઈ જશે. એટલે જેવું રડાર સિસ્ટમને કોઈ પણ ખતરાનો ખ્યાલ આવશે એટલે ઓટોમેટિકલી આ સિસ્ટમ એક્ટિવેટ થઈ જશે. એટલે આ પ્રિલિમ્સ માટે એટલો ડિટેલ મુદ્દો ન થાય, પણ માનો કે તમારે મેઇન્સ લખવાની થાય ત્યારે આ વાક્ય એડ કરવું પડે. હવે આના ટાર્ગેટ્સ કોણ છે? તો કે દુશ્મનના તમામ પ્રકારના વિમાનો, બરાબર? ફાઇટર જેટ હોય, સ્ટીલ્થ જેટ હોય, એટલે કે જે જલ્દી રડારની પકડમાં ન આવે એને પણ આ પકડી પાડશે. ડ્રોન હોઈ શકે, બેલેસ્ટિક મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ, જે મેં તમને બધાના નામ આપ્યા છે. સ્ટીલ્થ ફાઇટર જેટ, ડ્રોન, ક્રૂઝ મિસાઇલ, બોમ્બર એરક્રાફ્ટ, બેલેસ્ટિક મિસાઇલ, આ બધાને હવામાં તે એ નાશ કરશે. હવે તમને એમ થાય કે સર આ તો સિમ્પલ વસ્તુ ન થઈ. ના દોસ્ત, આ સિમ્પલ વસ્તુ ના થઈ. એરિયલ ડિફેન્સ સિસ્ટમ જે હોય, બરાબર, ભારત અત્યારે ગમે તેટલી મહેનત કરે તો સ્વદેશી ટેકનોલોજીથી તમે એક વસ્તુ સમજો, અત્યાર સુધીના ઇતિહાસમાં આપણે માત્ર 30 કિલોમીટર સુધીના રેન્જ ઉપરના ખતરાઓને નાકામ કરવામાં સફળ રહ્યા. આપણે વિદેશોની મદદ જ્યારથી લઈએ છીએ ત્યારે આપણે 100 કિલોમીટર દૂરથી આવતા ખતરાઓ સુધી પહોંચ્યા છીએ. પણ હવે આપણે મેં કીધું ને 150, 250, 350 થી 400 સુધી જવાનું છે. એટલે આ ભારત માટે બહુ સારી મહત્વની સફળતા કહેવાય. હવે જુઓ દોસ્તો, ખાસ ધ્યાન રાખજો, આ પ્રકારની જે સિસ્ટમ મેં તમને જણાવીને રશિયા પાસેથી ભારતે એક ખરીદેલી છે, એનું નામ છે S-400. આ S-400 ટ્રાયમ્ફ નામની સિસ્ટમ પણ તમે કહી શકો. આની રેન્જ છે એ 400 કિલોમીટર સુધીની છે. કે ભાઈ દુશ્મન છે 400 કિલોમીટર દૂરથી આવતો હોય તો આની પાસે અલગ અલગ 4 વેરિયન્ટ્સ છે, જેમાં આમાં આપણે 3 વેરિયન્ટ્સની વાત કરીને એમ. તો આ S-400 ભારત ઓલરેડી વાપરે છે, બરાબર? હવે આવી જે બહુ જબરદસ્ત કહી શકાય, સારી ટૂંકમાં કહી શકાય એવી બીજી એર ડિફેન્સ સિસ્ટમ અમેરિકા પાસે પણ છે. એનું નામ પેટ્રિયોટ છે. શું નામ છે? પેટ્રિયોટ. એટલે MIM-104 પેટ્રિયોટ અથવા પેટ્રિયટ, બરાબર? તો હવે આ જે બે બાબત છે એ તમને શા માટે ભણાવું છું? તમને એમ થાય કે સર આનો સંબંધ ક્યાં એની સાથે છે? હું તમને સમજાવું. બની શકે કે તમારી પરીક્ષામાં એવો સવાલ આવે કે આ S-400 વાયુ રક્ષા પ્રણાલી, તો એ કયો દેશ આવશે? રશિયા, બરાબર? પેટ્રિયોટ વાયુ રક્ષા પ્રણાલી, તો એમાં કયો દેશ આવશે? અમેરિકા. આ પેટ્રિયોટ જે છે એ આપણે વાપરતા નથી, પણ S-400 ભારત વાપરે છે, બરાબર? એટલે આ બે બાબતો આપણે ખાસ ધ્યાન રાખવી પડશે, કારણ કે જીકે અને કરંટ અફેર્સમાં એવું ન હોય કે ભાઈ જે બહુ બેઝિક હોય એવા જ સવાલો આવે, કારણ કે ઘણીવાર આ ટાઈપના બહુ જ મહત્વના કહી શકે એવા સવાલો પણ આવી શકે, બરાબર? હવે બીજી એક ખાસ વાત, જો અહીંયા સુધીના આ બધા મુદ્દા તમને આઈ થિંક સમજમાં આવતા હશે. હવે હું તમને આનાથી થોડીક બીજી પરીક્ષાલક્ષી માહિતી છે એ આપવા માંગુ છું. તમે એને ખાસ સમજી લેજો કે ભાઈ ભારત છે ને અત્યારે એવું વિચારે છે, ભારત સરકારના વડા એટલે કે વડાપ્રધાન સાહેબ. તો વડાપ્રધાન સાહેબે ગયા વર્ષે 2025માં જ્યારે દેશની આઝાદીનો ઉત્સવ મનાવવામાં આવતો હતો, એટલે કે 15મી ઓગસ્ટ 2025, ત્યારે પોતાના લાલ કિલ્લા ઉપરનું જે રાષ્ટ્રને સંબોધન થાય, જેને આપણે બહુ સરસ મજાનું એનું ભાષણ કહેતા હોઈએ, એમાં એમણે બહુ મહત્વની વાત કરી છે. અને એમાં 2035 સુધીમાં, એટલે કે આવનારા 10 વર્ષોને ધ્યાનમાં રાખીને પ્રાઇમ મિનિસ્ટરે એવી વાત કીધી છે કે ભાઈ મિશન સુદર્શન ચક્ર ઉપર ભારત કામ કરશે. અને મિશન સુદર્શન ચક્રનો હેતુ એ છે કે આખા ભારતના કોઈ પણ સ્થાન ઉપર તમારે જો હવાઈ હુમલો કરવો હોય તો એ તમે ભૂલી જાજો, એ તમારાથી નહીં થાય. અમારી પાસે એટલી એડવાન્સ લેવલની એર ડિફેન્સ સિસ્ટમ હશે કે અમે આખા ભારતને પ્રોટેક્શનમાં રાખીશું. આખા ભારતના કોઈ પણ વિસ્તાર ઉપર દુશ્મન ધારે તો ક્યારેય મિસાઇલ વડે કે ફાઇટર એરક્રાફ્ટ વડે હુમલો થઈ શકે. એના માટે અમે મલ્ટી લેયર્ડ સ્વદેશી રીતે વિવિધ પ્રકારની મિસાઇલ્સોનું આખું નેટવર્ક બનાવીશું. તો હવે અહીંયા મેં તમને જે વાત કરી મિશન સુદર્શન ચક્ર,
તો આ મિશન સુદર્શન ચક્ર સાથે પ્રોજેક્ટ કુશા છે ને એ એક એના નાના એવા ઘટક તરીકે તમને જોડાયેલું દેખાવું જોઈએ, બરાબર. એટલે વિધાનવાળા પ્રશ્નોમાં ખાસ ધ્યાન રાખીએ મોટી એક્ઝામ્સ માટે કે ભાઈ પ્રોજેક્ટ કુશા હેઠળ વિકસાવવામાં આવેલી લાંબા અંતરની જે મિસાઇલ સિસ્ટમ છે એ ભારતના મિશન સુદર્શન ચક્રનો શું છે, એક અગત્યનો મહત્વપૂર્ણ હિસ્સો છે, બરાબર. એ એનો ભાગ છે. તો મતલબ કે જો આ લેવલના પ્રશ્નો પણ તમને આવડવા જોઈએ, બરાબર. જે લોકો સિરિયસલી તૈયારી કરે છે એના માટે જ. પ્રોજેક્ટ કુશા મેન્સમાં પૂછાય 4 માર્ક્સમાં, 5 માર્ક્સના ક્વેશ્ચન્સમાં, 3 માર્ક્સના ક્વેશ્ચન્સમાં, તો પણ તમારાથી પેન ઉઠવી જોઈએ, ચાલવી જોઈએ અને તમારાથી લખાવવું જોઈએ, બરાબર. તેમાં આ બધી વિગત જરૂરી છે. તો જો મિશન સુદર્શન ચક્ર ઉપર અલગથી પ્રિલિમ્સનો પ્રશ્ન આવી શકે. પ્રશ્ન આવે કે ભાઈ મિશન સુદર્શન ચક્ર છે શું, તો ધ્યાન રાખજો એ ભારતનું સમગ્ર દેશ માટેનું એક સ્વદેશી બહુસ્તરીય અને એઆઈ આધારિત સંકલિત એર એન્ડ મિસાઇલ ડિફેન્સ નેટવર્ક છે. એટલે અહીંયા સ્વદેશી ટેકનોલોજી હશે, બધી જ મલ્ટી લેયર્ડ ટેકનોલોજી હશે. એટલે એમાં નાના અંતરની, ટૂંકા અંતરની, મધ્યમ અંતરની, લાંબા અંતરની, સેટેલાઇટનો ઉપયોગ થાય, ઘણી બધી ટેકનોલોજીનું સમન્વય હશે અને એમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ મિશન સુદર્શન ચક્રની જાહેરાત ક્યારે થઈ? 2025માં, બરાબર. અને આનો હેતુ શું છે તો 2035 સુધીમાં ભારતનું સંપૂર્ણ સ્વદેશી વાયુ સંરક્ષણ કવચ તૈયાર કરવું. તો આ બધા મુદ્દા મોસ્ટ આઈએમપી થાય, બરાબર. આ જાહેરાતનું વર્ષ આપણે ખ્યાલમાં રાખીએ, એમાં 10 વર્ષ ઉમેરો એટલે એનું ટાર્ગેટ યર આપણને મળી જાય 2035 સુધીમાં. એટલે પછી કોઈના બાપુજીની તેવડ નથી એકોર્ડિંગ ટુ ધીસ, બરાબર, કે પછી તમે કોઈ અમારી ઉપર હુમલો કરી શકો. ચલો અહીંયા સુધીના મુદ્દા ક્લિયર. તો જુઓ દોસ્તો, આ જે મુદ્દો છે એ મને લાગે છે કે થોડો ટાઈમની દ્રષ્ટિએ આપણે વધારે એમાં ચર્ચા કરી પ્રોજેક્ટ કુશા ઉપર, પણ એ તમારી એક્ઝામ માટે ખૂબ આઈએમપી મુદ્દો છે, એટલે એને ખાસ ધ્યાનથી સમજજો, બરાબર. હવે આપણે આગળના મુદ્દા તરફ જઈએ. જો બીજું કે હું તમને જે પદ્ધતિથી સમજાવું છું એમાં પણ તમને લોકોને કોઈ જગ્યાએ કોઈ પ્રશ્ન હોય અથવા એમ થાય કે સર આપણે આખા ટોપિકની ચર્ચા કરીએ છીએ, એ ચર્ચા કર્યા બાદ પણ કોઈ જગ્યાએ તમને ડાઉટ, કોઈ ક્વેરી રહી જાય, તમે અચૂકપણે કમેન્ટ સેક્શન્સમાં એ વાતને લખજો, હું તમને એનું નિરાકરણ આપીશ. ઓકે. હવે આપણે આજના લેક્ચરનો બીજો અગત્યનો ટોપિક છે એના વિશે વાત કરવી છે. તો સૌથી પહેલા સમજો કે સર આ શું છે, તો આ એક મેપ છે, બરાબર. આ એક મેપ છે, વર્લ્ડ મેપ છે, જેમાં મહાસાગરો અને ખંડોની હાજરી કે સ્થિતિ દર્શાવેલી છે. પૃથ્વી ગોળ છે, તમે જાણો જ છો. એટલે અહીંયા માનો કે આ લેટિન કે દક્ષિણ અમેરિકા છે, એ જ છેડો પાછો મને અહીંયા પણ મળે છે. તો આ મેપ પહેલા તો મેં તમને શા માટે ભણાવ્યો, તો એનું એક કારણ છે કે ભાઈ આપણો જે ટોપિક છે એનું નામ છે સમુદ્ર પ્રદક્ષિણા. ધ્યાન રાખજો, આ નામ બહુ મહત્વનું છે, સમુદ્ર પ્રદક્ષિણા. તો કે સર આ છે શું, તો સમુદ્ર પ્રદક્ષિણા જે છે દોસ્તો, એ એમ સમજો ને કે ભાઈ ભારતનું એક ખાસ પ્રકારનું મિશન હતું જે સફળતાપૂર્વક પાર પડ્યું છે. તમે કલ્પના કરો કે ભાઈ એક નાની એવી બોટ છે અને આ નાની એવી બોટ જે છે એમાં 9 જેટલી મહિલાઓ છે અને આ મહિલાઓ ભારતની મહિલાઓ છે અને એ બધી પાછી આર્મેડ ફોર્સિસમાંથી આવે છે, એટલે કે આર્મી, નેવી અને એરફોર્સમાંથી આવે છે. અને આ જે નારી શક્તિ, બરાબર, આ જે નારી શક્તિ ભેગી થઈ છે નાના એવા બોટ પરથી, મતલબ મુંબઈથી એ પ્રસ્થાન કરે છે અને દુનિયાના અલગ અલગ મહાસાગરોને ક્રોસ કરે છે. મહાસાગરો અને અલગ અલગ ખંડો, અલગ અલગ ટાપુઓની સફર કરતા કરતા એ ખૂબ દૂર દૂરના વિસ્તારો સુધી જાય છે, બરાબર. જો એ હિન્દ મહાસાગરને ક્રોસ કરે છે, પેસિફિક મહાસાગરને ક્રોસ કરે છે. અહીંયા જો એકદમ નીચે એટલે કે અમેરિકા ખંડ આખો પૂરો થાય, લેટિન અમેરિકા, બરાબર, તો ત્યાંથી પણ એ ક્રોસ જાય છે, એન્ટાર્કટિકાની એકદમ નજીકવાળા વિસ્તારમાંથી પસાર થઈ અને પાછા એ લોકો ક્યાં આવે છે, તો કે લેટિન અમેરિકામાં થઈ અને એટલાન્ટિક મહાસાગર, પછી કેપ ટાઉન અથવા તો ત્યાં આપણે જે કેપ ઓફ ગુડ હોપ કહીએ છીએ ત્યાં રોકાણ કરે છે અને ફરીથી પાછા હિન્દ મહાસાગરમાં એન્ટર થઈને અહીંયા સુધી આવે છે. 3 મહાસાગરોને મહિલાઓની એક ટીમ, બરાબર, પોતાના એક્સપિડિશન એટલે કે અભિયાનમાં ક્રોસ કરે છે. 314 દિવસની દોસ્તો આ સફર રહે છે અને સફળતાપૂર્વક ભારતની મહિલાઓ છે એ વિશ્વ આખામાં પોતાની શક્તિનું પ્રદર્શન કરે આ પ્રકારનો મેસેજ આપે છે. અને જનરલી સમજો કે ભાઈ આમાં નેવીના અધિકારીઓ જ હોય, પણ આ વખતે શું જોવા મળ્યું છે કે એરફોર્સ
અને આર્મીના લેડી જવાનો પણ આમાં સામેલ છે. તો આવું દુનિયામાં અગાઉ ક્યારેય થયેલું નથી કે ભાઈ આર્મેડ ફોર્સિસની અલગ અલગ બ્રાન્ચની યુવતીઓ સાથે મળીને આ કામ કરે. એટલે જુઓ દોસ્તો, આ ખરેખર મહિલા સશક્તિકરણ માટે અને ભારતની પોતાની સાહસ વૃત્તિ જે છે એનો દુનિયાને પરિચય આપણે આપ્યો છે. 25,000 નોટિકલ માઇલથી પણ વધારે અંતર આ 314 દિવસની સફરમાં કાપવામાં આવ્યું છે. હવે તમારી પરીક્ષા માટે તો બેઝિકલી તમને આ અભિયાનનું નામ માત્ર પૂછાઈ જાય તો પણ મોટી જ બાબત થઈ જાય. તો આપણે વન બાય વન આખી વસ્તુને સમજશું. તો સમુદ્ર પ્રદક્ષિણા, આ નામ એકદમ મગજમાં ક્લિયર કરી નાખવાનું છે. સમુદ્ર પ્રદક્ષિણા આ શું હતું? તો કે ભાઈ આ વિશ્વનું સૌ પ્રથમ, નોટ ફોર ઓનલી ઇન્ડિયા, ભારતનું જ નહીં સમગ્ર વિશ્વનું પ્રથમ છે એવું ટ્રાય સર્વિસ ઓલ વિમેન સરકમ નેવિગેશન સેલિંગ એક્સપિડિશન. એટલે એનો મતલબ શું થશે કે ટ્રાય સર્વિસ એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ જે છે એ ત્રણેયની મહિલાઓની જે બનેલી ટીમ છે એણે આખી પૃથ્વીની પરિક્રમા પૂર્ણ કરી. બરાબર, આ બહુ મહત્વની વાત છે. હવે જુઓ દોસ્તો, આ યાત્રાની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે સર 2025ના વર્ષમાં 11મી સપ્ટેમ્બરના દિવસે આ આખું દળ છે એ મુંબઈ ખાતેથી રવાના થયું હતું. તો એમ બીજી મહત્વની વાત શું આવે છે? મુંબઈ. બરાબર, ક્યાંથી એ લોકો આગળ વધ્યા હતા? મુંબઈથી યાત્રાની શરૂઆત થઈ હતી. ઓપ્શન્સમાં આપી દે ગોવાથી થઈ હતી, ઓપ્શનમાં આપી દે સોમનાથથી થઈ હતી. બરાબર, કે ઓપ્શનમાં બીજા કોઈ પણ ભારતના પાર્ટનું નામ તમને આપી દેતો. આપણે યાદ રાખીશું મુંબઈથી એમની શરૂઆત થઈ હતી. અને એ પરત ક્યારે આવે છે? તો 314 દિવસની સફર બાદ 22મી જુલાઈ 2026, આપણો ઝંડા દિવસ છે 22 તારીખ. બરાબર, તો 22મી જુલાઈ 2026ના રોજ સફળતાપૂર્વક એ પરત આવે. પરત પણ ક્યાં આવે છે? તો એ પણ સ્થળ કયું છે? મુંબઈ. મતલબ મુંબઈથી યાત્રા શરૂ થઈ અને મુંબઈમાં આ યાત્રા 314 દિવસ પછી સફળતાપૂર્વક પાર પડી. બરાબર, કારણ કે તમને ખ્યાલ છે કે ભાઈ એમાં કેટલા બધા તોફાનો ઉઠતા હોય દરિયામાં. બરાબર, ક્લાઇમેટ બદલાતું હોય, બીમાર પડવાના ચાન્સ હોય. બરાબર, એમાં પણ જ્યારે તમે દક્ષિણ ગોળાર્ધની અંદર જાઓ તો એમાં તો 40 ને 50 ને 60 ડિગ્રી ઉપર ભયંકર તોફાનવાળા પવનો પણ ફૂંકાતા હોય. હવે જુઓ, બીજા મહત્વના એંગલ આપણે ધ્યાન રાખવા પડશે. જેમ કે આ જે જહાજ લઈને આ બધી મહિલાઓ આગળ નીકળી, એ જહાજ એટલે કે જેને વેસલ કહેવાય, તો આ જહાજનું નામ શું હતું? તો ધ્યાન રાખજો, એ જહાજનું નામ છે ઇન્ડિયન આર્મી સેલિંગ વેસલ ત્રિવેણી. જનરલી તમને એમ થાય કે સર નેવીનું વેસલ હોવું જોઈએ, પણ આ તો આર્મીનું જહાજ લઈને આ લોકો નીકળી ગયા છે. યસ, આર્મીના લોકો પણ બોર્ડર સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને જહાજો ધરાવતા હોય. તો આ ઇન્ડિયન આર્મી સેલિંગ વેસલ છે, એનું નામ છે ત્રિવેણી. એક્ઝામ માટે આ વસ્તુ મોસ્ટ આઈએમપી થશે, ત્રિવેણી. ધ્યાન રાખજો, ઓપ્શન્સ એટલા નિયર બાય આપી દેશે કે તમારી અક્કલ કામ નહીં કરે. બરાબર, ઓપ્શન્સને આધારે તમે ફસાઈ જશો, એવું ન થવું જોઈએ. તો આ પુડ્ડુચેરી ખાતે એનું નિર્માણ સ્વદેશી રીતે કરવામાં આવ્યું છે અને ટોટલ 50 ફૂટની સેલ બોટ છે. એટલે આ પણ આત્મનિર્ભર ભારતનું જહાજ એનું એક્ઝામ્પલ કહી શકાય. આ કાફલાનું નેતૃત્વ કોણ કરે છે? લેફ્ટનન્ટ કર્નલ અનુજા વરુડકર ઇન્ડિયન આર્મીમાંથી છે. એટલે અનુજા વરુડકર. બરાબર, અનુજ એટલે નાનું, અનુજા એટલે જે બાળકી હોય. બરાબર, તમારાથી ઉંમરમાં નાની છે. બરાબર, તો એને આપણે અનુજ કહેતા હોય. એટલે અનુજા વરુડકર, નામ ભલે અનુજા છે, નામ બહુ મોટું કામ એને બહુ મોટું કર્યું છે. એટલે અનુજા વરુડકર નામ આપણે યાદ રાખીશું. ડેપ્યુટી લીડર કોણ હતી? શ્રદ્ધા પી રાજુ, જે એરફોર્સમાંથી આવે છે. તો ચલો, આટલા મુદ્દા આપણે ખાસ મહત્વના છે, ધ્યાન રાખ્યા. બીજું જુઓ, મેં તમને કીધું એમ કે 4 જેટલા મહાસાગરો, મતલબ એમાં બધા આર્કટિકનો પણ, એન્ટાર્કટિકાનો પણ તમે સમાવેશ કરો કે એના વિસ્તારમાંથી પસાર થયા, એટલે આપણે એને પણ ઇન્ક્લુડ કરી લઈએ. તો 25,500 નોટિકલ માઇલ નો અંતર, એટલે કે કિલોમીટરમાં કન્વર્ટ કરતો 47,000 કિલોમીટરની આકરી કહી શકાય એવી દરિયાઈ સફર ખેડેલી છે. એટલે એ આંકડો આપણે યાદ રાખીશું. 2 વાર એ લોકોએ વિષુવવૃત્તને ઓળંગ્યું હતું. વિશ્વની ખૂબ 3 પ્રખ્યાત કેપ્સ કહેવાય, ગેપ જેને કહી શકાય દરિયાના. બરાબર, 3 ગ્રેટ કેપ્સ. બરાબર, કેપ લીવવિન ઓસ્ટ્રેલિયામાં આવેલી છે, કેપ હોર્ન દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકાની વચ્ચે આવેલી છે, એને ક્રોસ કરીને કેપ ઓફ ગુડ હોપ દક્ષિણ આફ્રિકા, અને સફળતાપૂર્વક પાસ કરી છે. ડ્રેક પેસેજ તરીકે ઓળખાય છે ખાસ જગ્યા જ્યાં દક્ષિણ અમેરિકા ખંડ પૂરો થાય અને એન્ટાર્કટિકાની વચ્ચેનો જે રસ્તો છે એને શું કહેવાય? ડ્રેક પેસેજ. બરાબર, એ બહુ ખતરનાક કહેવાય, એ પણ એને પસાર કરેલો છે. તો આ બધા તો બેઝિક ફેક્ટ થયા. તો બેઝિકલી આ તમને મેન્સમાં કામ લાગી શકે, એટલે એ રીતે તમારે એને ખાસ ધ્યાને રાખવાનું. તો આ આખું અભિયાન જોઈને તમને શું લાગે છે કે ભારતે આવું કામ કર્યું, એની પાછળનો ઉદ્દેશ શું છે?
બરાબર, મેં તમને ફેક્ટ્સ કીધા, કોણ એનું લીડર હતું, કયું જહાજ વપરાણું હતું, સપ્ટેમ્બર મહિનામાં 2025માં આ કામગીરી ચાલુ થઈ, 314 દિવસ બાદ એ જુલાઈની અંદર પરત ફર્યા, મુંબઈથી શરૂ, મુંબઈ જ ખતમ થયું. બરાબર, તો આ આખી વાત થઈ. હવે તમારો ઉદ્દેશ જો તમને મગજમાં આવતો હોય તો એ ચોક્કસપણે જણાવજો. ચાલો, ધેન આફ્ટર આજના લેક્ચરનો ખાસ મહત્વનો ત્રીજો મુદ્દો, એક જહાજ તાજેતરની અંદર ભારતીય નૌસેનામાં સેવા બજાવવા માટે સામેલ કરવામાં આવ્યું છે, એટલે કે કમિશન કરવામાં આવ્યું છે, એટલે કે હવે એ દેશની સેવા કરશે અને એનું નામ છે ઇન્ડિયન નેવલ શિપ INS માલવણ. બરાબર, INS માલવણ. માલવણ જે છે દોસ્તો એ મહારાષ્ટ્રમાં આવેલું એક પ્લેસ છે અને એના જ નામ ઉપરથી, એટલે કે નાનું એવું બંદર છે, એ બંદરના નામ ઉપરથી આ જહાજનું નામ રાખવામાં આવ્યું છે INS માલવણ. જો આ જે માલવણ જહાજ છે દોસ્તો, આ જે છે ને આ એક એવું જહાજ છે કે જે સમુદ્રમાં ભારતની રક્ષા કરશે અને દુશ્મનની જે સબમરીન હશે, દુશ્મનની સબમરીન પાણીમાં કઈ જગ્યાએ છુપાયેલી હશે એને શોધશે અને એનો નાશ કરવાનું કામ કરશે, એટલે એન્ટી સબમરીન વોરફેર શિપ કહી શકાય. બીજું, આ છીછરા પાણીમાં પણ કામ કરવા માટે સક્ષમ છે, એટલે શેલો વોટર ક્રાફ્ટ પણ આપણે એને કહી શકીએ. એટલે મૂળ જો તમારે બેઝિક વસ્તુ શું યાદ રાખવાની છે કે આ સબમરીનને શોધશે અને એને ગોળી મારી દેશે, એટલે કે એની ઉપર મિસાઇલ વડે હુમલો કરશો. પાણીની અંદર જે મિસાઇલ ગતિ કરતી હોય એને ટોર્પેડો કહેવામાં આવે, એટલે આ ટોર્પેડોથી સજ્જ જહાજ છે. હવે આપણે શું ધ્યાન રાખવું પડે, કોણે બનાવ્યું, કયા વર્ગનું જહાજ છે, બરાબર, 78 મીટરની એની લંબાઈ છે, તો આ બધા બેઝિક ફેક્ટ આપણે યાદ રાખવા પડશે અને ક્યાંથી એને નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું આ પણ એક મહત્વનો મુદ્દો થાય. તો યાદ રાખજો, 22મી જુલાઈ 2026ના દિવસે બીજી એક ભારતને ઐતિહાસિક સફળતા મળી. તો કર્ણાટક રાજ્યનું કારવાર નેવલ બેઝ સ્ટેશન છે, એટલે કે કારવાર નામનું સ્થળ. આ ખાસ મહત્વનું, પરીક્ષા માટે અહીંયાથી સવાલ આવી શકે કે ભાઈ આનું જે નેવીમાં સમાવેશ કરવાની જે વિધિ થઈ, બરાબર, એ કયા સ્થાન ઉપર થઈ અથવા તો કયા બંદરેથી, તો કારવાર બંદરેથી અથવા કારવાર નેવલ બેઝ જે છે ત્યાં આગળ થઈ. બરાબર, તો INS માલવણ વિધિવત રીતે નૌસેનામાં શું થયું, સામેલ થયું, એટલે કે કમિશન થયું, એટલે આજથી સેવામાં લાગુ પડી ગયું. હવે બીજું ખાસ મહત્વનો મુદ્દો જે બેઝિકલી કોમન સેન્સ માટે આપણે યાદ રાખીશું, એ લેવલે પ્રશ્નો જાય એ લેવલની વાત હું નથી કરતો, બરાબર, પણ છતાંય આ કમિશનિંગ સેરેમની જે કરવામાં આવી, કોની અધ્યક્ષતામાં કરવામાં આવી, તો તમને બેઝિકલી એમ થાય કે સર નેવીનું જહાજ છે તો તમે કોઈ નેવીના મોટા અધિકારીને લઈ આવો, અથવા તમે સંરક્ષણ પ્રધાન જે હોય જેમ કે ડિફેન્સ મિનિસ્ટર અત્યારે રાજનાથસિંહ છે એને લઈ આવો, બરાબર ને, તો તમને કંઈક આ ટાઈપના વિચાર આવો. પણ અહીંયા તમે ભૂલ ખાશો, વાયુસેનાના જે મૂળ વડા છે, એર ચીફ માર્શલ છે AP સિંહ, એમને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા હતા ચીફ ગેસ્ટ તરીકે. બરાબર, તો આ કેટલો મહત્વનો મુદ્દો થઈ ગયો. આવું નાનું ઓબ્ઝર્વેશન પરીક્ષા માટે ખાસ ઉપયોગી થઈ જાય. બરાબર, તો અહીંયા એર ચીફ માર્શલ વાયુસેનાના વડા છે AP સિંહ સાહેબ, એને બોલાવવામાં આવ્યા હતા. હવે જુઓ દોસ્તો, જ્યારે પણ તમે નૌસેનાના કોઈ પણ જહાજો વિશે વાત કરશો ત્યારે એક વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જહાજો જે હોય છે ને એ કોઈ ચોક્કસ વર્ગ સાથે જોડાયેલા હોય, બરાબર, એનો ક્લાસ હોય આખો, અને એ એક જ વર્ગમાં ઘણા બધા જહાજો હોય અને બધાના લગભગ ગુણધર્મો કેવા હોય, સમાન હોય. એને બનાવવા વાળી કંપની કે સંસ્થા પણ એક જ હોય, બરાબર. તો એને એ જે વર્ગ હોય ને એનું નામ પણ આપણે યાદ રાખવું પડે છે. ફોર એન એક્ઝામ્પલ, આ માલવણ છે તો માલવણ છે એ પોતે કયા વર્ગનું જહાજ છે, તો યાદ રાખજો માહે વર્ગનું જહાજ, માહે ક્લાસ. બરાબર, માહે ક્લાસમાં અગાઉ INS માહેનો સમાવેશ ગત વર્ષે થઈ ગયો, બરાબર, અને અત્યારે એનું બીજું જહાજ છે, બીજું જહાજ કયું છે, INS માલવણ, એનો સમાવેશ કરવામાં આવ્યો. તો બહુ મહત્વની વાત થઈ, એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ, આ એની ઓળખ થઈ, આ એની વ્યાખ્યા થઈ. તમને કોઈ પૂછે INS માલવણ તો તમે કહ્યું કે સાહેબ નૌસેનાનું જહાજ છે, ચલો ઠીક છે, સાચી વાત છે, નૌસેનાનું જહાજ. બીજો પ્રશ્ન આવે, INS માલવણ નૌસેનામાં શું કામ કરશે, એક્ઝેક્ટલી એનો રોલ શું, તો તમે કહી શકો એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ, એટલે કે દુશ્મનોની સબમરીનનો વિનાશ કરતું વિનાશક જહાજ છે. ચલો, અહીંયા સુધીના ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાન રાખ્યા. આનું નિર્માણ કોચિન શિપયાર્ડ લિમિટેડ નામની ભારત સરકારની સરકારી કંપની છે, બરાબર, જે કોચી કેરળમાં આવેલી છે, તેણે આનું નિર્માણ તૈયાર કર્યું છે. આમાં 80% મટીરિયલ ભારતમાંથી જ તૈયાર થયેલું છે. 80% એટલે કે સ્વદેશી જહાજ કહી શકાય. જ્યારે તમે સમજો 50%થી વધુ જ્યારે તમે મટીરિયલ ભારતનો જ વાપરો એટલે સ્વદેશી કહી શકાય. તો અહીંયા તો આપણે 80% વાપર્યું છે. બીજી એની ખાસ વિશેષતા છે વોટર જેટ પ્રપલ્ઝન.
અહીંયા જે છે ને પાણીની વરાળનો ઉપયોગ કરવામાં આવશે સારામાં સારી રીતે. એટલે આ જે નોર્મલી બીજા બધા પ્રોપેલર હતા એની જગ્યાએ વોટર જેટ સિસ્ટમ ઉપર ચાલશે. બરાબર, તો બહુ જ મહત્વની વાત મેં તમને લોકોને જણાવી છે. અગાઉ માહે ક્લાસનું પહેલું જહાજ હતું એ INS માહે હતું અને એને મુંબઈમાંથી લોન્ચ કરવામાં આવેલું હતું, તો એ પણ મેં તમને વાત કરી. તો આઈ થિંક આટલા મુદ્દા મોર દેન ઇનફ વાળી બાબતમાં આવી જાય. બરાબર, ચલો લાસ્ટ આજનો ટોપિક લઈએ છીએ, જે અત્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર કોમનવેલ્થ દેશો દ્વારા સંયુક્ત રીતે જે બધી દર 4 વર્ષે રમતોનું આયોજન કરવામાં આવતું હોય, જેને આપણે કોમનવેલ્થ ગેમ્સના નામથી ઓળખતા હોઈએ, એનું આયોજન જુલાઈ મહિનામાં શરૂ થઈ ચૂક્યું છે. યુકે, બરાબર, યુનાઇટેડ કિંગડમ અંતર્ગત સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અત્યારના ધોરણે થઈ રહ્યું છે. બની શકે કે આવનારા કેટલાક 8-10 દિવસોમાં આપણને કેટલાક નવા ફેક્ટ્સ, નવા મેડલ્સ, એ બધા લિસ્ટ પણ આખું મળશે. પણ રમત ચાલુ થઈ છે એટલે આપણે એની બેઝિક ચર્ચા અત્યારે કરી લઈએ. પહેલા તો કોમનવેલ્થ આ શબ્દ છે એનો મતલબ એ થાય કે એવા દેશો કે જે તે સમયે જે ઇંગ્લેન્ડની રાજકીય સત્તા હેઠળ હતા અને પછી ઇંગ્લેન્ડથી આઝાદ થયા, આવા જેટલા દેશો છે એ બધા દેશોનો સમૂહને આપણે કોમનવેલ્થ કહેતા હોય. દાખલા તરીકે આપણો દેશ ભારત છે, સિંગાપુર છે, શ્રીલંકા છે, બરાબર. તો આવા ઘણા બધા, મ્યાનમાર છે, આવા ઘણા બધા દેશો થાય, ઇવન ઇન્ક્લુડિંગ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, તો ટોટલ 56 જેટલા દેશો થાય એમનો આ સમૂહ. તો કોમનવેલ્થ ગેમ્સ બોલું એટલે આવા બધા દેશો, એના રમતવીરો ભાગ લેવાના છે. ઓકે, તો આ અત્યારે 23મી આવૃત્તિ શરૂ થઈ ચૂકી છે, તો આપણે ખાસ ધ્યાન રાખીએ. 1 by 1 ફેક્ટ જોઈએ. પહેલા તો પૂછાય કે કોમનવેલ્થ ગેમ્સ 2026 છે એનું આયોજન ક્યાં થયું, તો ગ્લાસગો ટીક મારવાનું છે. ગ્લાસગો ઓપ્શનમાં નથી તો સ્કોટલેન્ડ ટીક મારી દેશું. સ્કોટલેન્ડ નથી તો પછી યુનાઇટેડ કિંગડમ, અને જો એ ન હોય તો પૃથ્વી. બરાબર, પછી તો એ જ એક ઓપ્શન બાકી રહે ને કે મંગળ કે શુક્ર ઉપર તો થાય નહીં. એટલે ગ્લાસગોના ચાન્સ સૌથી હાયર સાઈડ થાય. ગ્લાસગો શહેર છે, બરાબર, બહુ મહત્વનું શહેર થાય. હવે બીજો પ્રશ્ન કે આ ક્રમની દ્રષ્ટિએ એની આવૃત્તિ કેટલી છે, તો જો ધ્યાન રાખજો 1930 થી કોમનવેલ્થ રમતો ચાલુ થઈ અને દર 4 વર્ષે આનું રમતનું આયોજન થાય છે. આ 23મી આવૃત્તિ છે. કેટલામી આવૃત્તિ છે? 23મી. હવે જો તમે એકદમ સજ્જન ભલા ભોળા માણસ છો એટલે તમને એમ કે 23 એટલે આમ જ લખાતું હોય. પેપર કાઢવા વાળો માણસ છે ને, બરાબર, એ રેડ બુલ રોજ પીતો હોય એટલે 23 ને છે ને કંઈક આ રીતે લખશે. બરાબર, એ આ રીતે લખશે. હવે તમને શું કીધું, તમે ભોળા છો એટલે તમે બિચારાઓ અહીંયા હેરાન થઈ જશો. તમને એમ થાય કે સર 23 તો આમ જ લખાય. ના, આ રીતે પણ રોમન આંકડાઓમાં પણ લખાય. 2x ને 3 ઊભા લીટા પાડી ગયો એટલે 23 થઈ ગયું. બરાબર, હવે 23 જુલાઈ થી 2 ઓગસ્ટ આ તો આપણે યાદ રખાય જ નહીં, બિલકુલ ન રખાય. પણ આ યાદ રખાય કે કુલ અલગ અલગ 10 રમતો અને એના અંતર્ગત વિવિધ ઇવેન્ટ્સનો સમાવેશ થાય. તો રમતોની સંખ્યા કેટલી છે? 10. તો એ બાબત થાય. બીજી એક ખાસ વાત, અહીંયા રમતો પ્લસ એવી રમતો જે દિવ્યાંગ લોકો રમે છે એટલે એને પેરા રમતો પણ કહેશું, પેરા સ્પોર્ટ્સ. તો બંનેનો સંયુક્ત સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ એંગલ આપણે ખાસ ધ્યાન રાખવું પડે. રમતો સ્પોર્ટ્સ એન્ડ પેરા સ્પોર્ટ્સ, જેમ કે બાસ્કેટબોલ નોર્મલ પ્લેયર્સ માટે, પણ વ્હીલચેર બાસ્કેટબોલનું પણ આયોજન થાય છે જે દિવ્યાંગ લોકો છે એના માટે. આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક, એથ્લેટિક્સ એન્ડ પેરા એથ્લેટિક્સ, બોલ્સ, પેરાબોલ્સ, બોક્સિંગ, ટ્રેક સાયકલિંગ એન્ડ પેરાસાયકલિંગ, જુડો, નેટબોલ, સ્વિમિંગ, પેરા સ્વિમિંગ, વેઇટ લિફ્ટિંગ એન્ડ પાવર લિફ્ટિંગ, પેરા પાવર લિફ્ટિંગ, આ બધાનો સમાવેશ થાય. ટોટલ કેટલું થાય તો ધ્યાન રાખજો, ટોટલ 10 પ્રકારની રમતોનો સમાવેશ મુખ્યત્વે થાય. બીજી મોસ્ટ આઈએમપી બાબત શું, તો કે આમાં ક્રિકેટનો સમાવેશ નથી. ક્લિયર છે? ક્રિકેટનો સમાવેશ આ વખતે નથી, તો એ બાબત તમારે ખાસ ધ્યાને રાખવાની થશે. ચાલો, અહીંયા સુધીના મુદ્દા આપણા ક્લિયર કરવા જોઈએ. હવે આનો હું તમને બેઝિક ઇતિહાસ કહી દઉં. 1930માં પહેલી વાર કોમનવેલ્થ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. કયા દેશમાં? તો કે કેનેડામાં. અને શહેર કયું? તો કે હેમિલ્ટન. દર કેટલા વર્ષે રમાય છે? તો કે દર 4 વર્ષે રમાય છે. બરાબર, પહેલાનું નામ શું હતું એ બધું પરીક્ષામાં ન પૂછે એટલે જવા દો. શું ભારતમાં આજ સુધીમાં એનું આયોજન થયેલું છે? જવાબ છે હા. એક વખત એનું આયોજન 2010માં દિલ્હી ખાતે કરવામાં આવેલું હતું. એ 19મી કોમનવેલ્થ હતી 2010માં. તો એ એક ફેક્ટ આપણે યાદ રાખીશું. બીજું મોસ્ટ આઈએમપી, સંભાવના એ છે કે 2030માં એટલે કે આના પછીની જે 24મી રમત થશે, બરાબર, એ અમદાવાદમાં આયોજિત થાય. અને યાદ રાખો, જો આ 1930માં એની પહેલી રમત હતી, તો આ 2030 એટલે આવતી જે રમત છે એ આના 100 વર્ષની ઉજવણી વાળી રમત થશે. આટલા ફેક્ટ આપણી એક્ઝામ્સ માટે મોસ્ટ આઈએમપી. બીજું, અત્યાર સુધીમાં
બધી જ કોમનવેલ્થના ટોટલ મેડલ્સ ગણો તો ભારતને 564 મેડલ્સ ટોટલ મળેલા, એમાં ગોલ્ડ સૌથી વધારે છે, બરાબર. હવે એ ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ત્રીજા નંબરે કેનેડા, પછી ઇન્ડિયા કેટલામાં નંબર ઉપર આવે? ચોથા નંબર ઉપર આવે છે મેડલ ટેલીમાં. ટોટલ મેડલની હું વાત કરું છું. આઈ થિંક આટલા મુદ્દા આપણા ક્લિયર થયા. ચાલો, હવે અહીંયા સુધી આપણે બહુ બધી થિયરીની આજે ચર્ચા કરી છે. 4 આઈએમપી ટોપિક આપણે ધબધબાવી નાખ્યા છે, ગમગમાવી નાખ્યા છે. હવે આપણે થોડાક એમસીક્યુ સોલ્વ કરી લઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે આપણે જે કાંઈ ચર્ચાઓ કરી એ ચર્ચાઓના અંતે આપણને કેટલું સમજમાં આવ્યું છે અને આપણે કેટલા સાચા આન્સર આપી શકીએ. તો જો વડાપ્રધાન દ્વારા પહેલા તો છે ને, સૌથી પહેલી વાત એ કે જ્યારે હું સવાલ આપું ને ત્યારે તમારે વિડીયો થોડી વાર પોઝ કરી અને પ્રશ્ન વાંચી જવાબ જાતે આપવા સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. હું જે સીધો જવાબ જણાવી દઈશ એવી રીતે તમે કરશો તો નહીં આવડે, એટલે તમારે થોડું પોઝ કરી વિડીયો અને જોવાનું ભાઈ હું જે ભણ્યો, મેં જેટલું સાંભળ્યું એના જ આધાર ઉપર મારા સવાલ સોલ્વ કરવાનો થાય મને કેટલા ટકા આવડે છે. તો જુઓ, પહેલો પ્રશ્ન જોઈ લ્યો કે વડાપ્રધાન દ્વારા 15 ઓગસ્ટ 2025ના રોજ લાલ કિલ્લા પરથી જાહેર કરવામાં આવેલ મિશન સુદર્શન ચક્રનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ પ્રશ્ન થયો. હવે જુઓ, તમારી સામે 4 ઓપ્શન છે, હું સ્ક્રીન ઉપરથી હટી જાઉં છું, થોડી સેકન્ડો એને અટકાવો અને પછી જાતે ઓપ્શન્સ ચકાસીને કહો કે ABCD માંથી શું સાચો જવાબ આવે. હવે જુઓ, દેશના તમામ ગ્રામીણ વિસ્તારોને AI આધારિત CCTV નેટવર્કથી જોડવા, તો આ આપણે કોઈ જગ્યાએ ચર્ચામાં લીધું નથી, એટલે આ નહીં આવે. હિન્દ મહાસાગરમાં તમામ એન્ટી સબમરીન યુદ્ધ જહાજો તૈયાર કરવા, તો આવી પણ કોઈ વાત આમાં આપણે ધ્યાને રાખવાની નથી. ભારતની પ્રથમ માનવ સહિત સ્પેસ ફ્લાઇટ તૈયાર કરવી, નહીં, એનું નામ તો મિશન ગગનયાન છે. જે આ ઓપ્શન છે ને એનું નામ શું છે? મિશન ગગનયાન છે. સુદર્શન ચક્ર કયું છે? તો કે બી ઓપ્શન. જો અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ 2035. હવે માનો કે આ તો આ ભલા માણસો છે, ઓપ્શનમાં 2035 આપ્યું, નહીતર એમ કે ભાઈ આગામી દશકમાં, આગામી દાયકામાં, બરાબર, સ્વદેશી મલ્ટીલેયર્ડ એર અને મિસાઇલ ડિફેન્સ નેટવર્ક વિકસાવવું. તો આ આપણો માંગ્યા મુજબનો પરફેક્ટ સાચો જવાબ થાય. એટલે બી ઓપ્શન જે લોકો ટીક મારે એ લોકો ખરેખર આખી બાબતને સમજ્યા હોય એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રોજેક્ટ કુશા નીચેનામાંથી શાની સાથે સંબંધિત છે? એટલે કે પ્રોજેક્ટ કુશા જે છે એનો ઉદ્દેશ સંબંધ કોની સાથે છે? તો જો આપણી પાસે અહીંયા 4 ઓપ્શન છે, વિડીયો પોઝ કરી જાતે આમાંથી સાચો જવાબ શોધવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. ચાલો, હવે જો આ ડી ઓપ્શન પહેલા વાંચો. સાયબર સિક્યુરિટી અને ડ્રોન નેવિગેશન સિસ્ટમ. આપણે એવું કોઈ ભણ્યા નથી, પ્રોજેક્ટ કુસુમ મિસાઇલ વાળી વાત ભણેલા છીએ. એન્ટી સબમરીન ટોર્પેડો સિસ્ટમ, તો ટોર્પેડો પાણીની અંદરની મિસાઇલ હોય, આ તો સરફેસ ટુ એર મિસાઇલની વાત છે. અંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલ, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ પણ નથી. આ સ્વદેશી લાંબા અંતરની વાયુ સંરક્ષણ મિસાઇલ સિસ્ટમ છે. એટલે અહીંયા પણ અગેન બી ઓપ્શન ઇઝ અવર રિક્વાયર્ડ એન્ડ કરેક્ટ આન્સર. ઓપ્શન તમે જોયા, તમને એવું નહીં આપે પ્રોજેક્ટ કુશા છે તો ચારેય ઓપ્શન જુઓ, કાંઈક ને કાંઈક ડિફેન્સ સિસ્ટમ હારે જ જોડાયેલા છે, બરાબર. એવું નહીં થાય કે અહીંયા કંઈક તમને એકદમ આખો ભૂગોળનો મુદ્દો આપી દેશે કે એકાદો વારસાનો મુદ્દો આપશે કે આ ત્રણેતરના મેળાનું નવું નામ છે પ્રોજેક્ટ કુશા, એવું નહીં આવે. ઓકે, જે આવશે એ બધું કંઈક ને કંઈક એની નિયર બાય, બરાબર, આગળ પાછળના ટોપિકમાંથી જ કંઈક ને કંઈક ઓપ્શન સેટ થશે. તો સ્વદેશી લાંબા અંતરની, બરાબર, લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ થાય છે. ચાલો, પ્રોજેક્ટ કુશા જેને આપણે એક્સટેન્ડેડ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ ERADS પણ કહીએ છીએ અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. બરાબર, અઘરી પરીક્ષા પહેલા તો છે ને વિધાનવાળા પ્રશ્ન સાંભળીને જોઈને જ આપણને એમ થાય કે આ અઘરો પ્રશ્ન આવી ગયો, એટલે આપણે એને સ્કીપ કરવા માટે મન બનાવી લઈએ, બરાબર. તો હવે જો અહીંયા તમારી સામે 3 ઓપ્શન છે. પહેલું કે તે DRDO અને એના ઉત્પાદન ભાગીદારો દ્વારા વિકસાવવામાં આવી છે. તો સાચી વાત છે કે વિકાસ કરતા DRDO છે, પણ એના જે પ્રોડક્શન પાર્ટનર છે તેમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સહિત ભારત સરકારની જ કંપનીઓ છે, પણ એના ઉત્પાદન ભાગીદારો કહેવાય. એટલે પહેલું વિધાન આપણું સાચું થઈ જાય છે. હા, આપણે જો અહીંયા સાચા વિધાનો પસંદ કરવાના છે. આ સિસ્ટમમાં M1, M2 અને M3 એમ 3 સ્તરના મિસાઇલ વેરિયન્ટનો સમાવેશ થાય. ચલો, આવું આપણે ભણેલા છીએ તો કે હા સર, આ 150, આ 250 અને 350 થી 400 આવું ભણ્યા છે, એટલે બીજી વાત ક્લિયર થઈ ગઈ. અમારે તમને હેરાન કરવા હોય તો આમાંથી 3 ની જગ્યાએ 2 અથવા 4 આવા કોઈક પ્રકારના મુદ્દા આપી દે, બરાબર. તો આપણે ધ્યાન રાખીએ એટલે આ વિધાન સાચું થઈ ગયું, કારણ કે 3 જ
વેરિયન્ટ્સનો સમાવેશ એમાં થાય. તેની મહત્તમ પ્રહાર ક્ષમતા 350 થી 400 છે, તો એ પણ સાચું. એટલે 3 વિધાન સાચા થાય. ડી ઓપ્શન ટીક મારવો પડે આપેલા તમામ 1, 2 and 3. ઓકે, ચાલો એનાથી આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં ચર્ચામાં રહેલ વિશ્વના પ્રથમ 3 સેનાઓની મહિલા અધિકારીઓના પૃથ્વી પરિક્રમા મિશનનું નામ શું છે? તો બહુ આઈએમપી પ્રશ્ન, મેં કેટલો ડિટેલમાં સમજાવ્યો છે. તો હવે જુઓ, શું આનું નામ નાવિકા સાગર પરિક્રમા હતું? તો કે ના સર. શું આનું નામ સાગર પ્રદક્ષિણા હતું? તો કે વિચારવું પડે. ત્રિવેણી સાગર સફર હતું? તો કે નહીં. હવે જો લોચો આ બેની વચ્ચે થાય, સમુદ્ર પ્રદક્ષિણા કે સાગર પ્રદક્ષિણા, હવે જો ધ્યાનથી ન વાંચો, રિવિઝન ન કરો તો બધું સરખું જ લાગે, બરાબર. પણ આપણે બી ઓપ્શન ટીક મારીશું, સમુદ્ર પ્રદક્ષિણા, સાગર પ્રદક્ષિણા નથી. તો જો આ રીતના ઓપ્શન સેટ થાય. આપણે ઘરેથી વાંચીને ગયા હોય, બરાબર, સરસ રીતે આ બધું ભણ્યા જ હોઈએ, પણ આવા ડિફરન્સ વાળા નિયર બાય ઓપ્શન્સ નથી આપણા મગજમાં આવતા, અથવા આપણે એની પ્રેક્ટિસ નથી કરતા. મૂળ સવાલ પ્રેક્ટિસનો છે. ત્યારે આપણને સાગર, સમુદ્ર બધું હરખું જ લાગે, કારણ કે આપણે ભણ્યા હોય બધું હરખું જ છે. પણ અહીંયા એક સિંગલ નાની એવી પાતળી ભેદરેખા છે, એ તમારો 1 માર્ક્સ ગબ દઈને ઉપાડી દે અને તમને મેરિટમાં કેટલાય વિદ્યાર્થીઓ કરતા પાછળ મૂકી દે. એટલે આની પ્રેક્ટિસ કરવી ખાસ જરૂરી થઈ જાય છે. એટલે અહીંયા સમુદ્ર પ્રદક્ષિણા એ આપણો સાચો જવાબ આવે. સમુદ્ર પ્રદક્ષિણા એક્સપિડિશન એટલે કે અભિયાન, એક્સપિડિશનનો મતલબ અભિયાન થાય, ક્યાં સ્વદેશી જહાજ અથવા તો બોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? હવે જોઈ લો, ફરીથી પાછો લોચો, હે ને? શું તારિણી, ત્રિશક્તિ, ત્રિવેણી, ત્રિમૂર્તિ, કેવા નજીક નજીકના ઓપ્શન્સ છે, બરાબર. તો આપણો સાચો જવાબ શું આવશે? ત્રિવેણી. IASV ઇન્ડિયન આર્મીનું વેસલ હતું. જો આટલું ખબર પડી જાય તો અહીંયા આર્મી, મેં તમને કીધું હતું ને શબ્દ, તો અહીંયા જો બધામાં IN છે, અહીંયા એક જમાં IASV, બરાબર. ત્રિવેણી એ આપણો સાચો જવાબ આવે. બાકી તારિણી, ત્રિશક્તિ, ત્રિમૂર્તિ એકદમ નજીકના ઓપ્શન થાય. સમુદ્ર પ્રદક્ષિણા મિશનના લીડર એટલે કે કેપ્ટન તરીકે કોણે સુકાન સંભાળ્યું હતું? તો આપણે શું વાત કરી હતી? અનુજા વરુડકર. અનુજા વરુડકર એ મુખ્ય લીડર હતા. શ્રદ્ધા પી રાજુ એ ડેપ્યુટી લીડર હતા. પણ આપણને શું પૂછ્યું છે? સુકાન એટલે મુખ્ય વ્યક્તિ કોણ છે? તો કે આ વ્યક્તિ છે. ચલો અહીંયા સુધીના મુદ્દા ક્લિયર થાય. અને બીજી એક હું તમને વાત કીધું કે ભાઈ આ પ્રકારનું આ કામ કઈ પહેલી જ વાર નથી. અગાઉ 2 વખત ઓફિશિયલી આ પ્રકારે સાગર, નાવિકા સાગર પરિક્રમાના નામે થયેલું છે. જેમ કે આ કમાન્ડર વર્તિકા જોશી પહેલી વખતમાં એ પોતે એના વડા હતા, અને કમાન્ડર દિલના એ બીજી વખતમાં હતા. એટલે નામ બધા જે આવે છે પણ એક સમાન જ આવશે. 22 જુલાઈ 2026 રોજ ભારતીય નૌકાદળના કયા નેવલ બેઝ ખાતે INS માલવણને વિધિવત રીતે સામેલ કરવામાં આવ્યું? ઓકે, તો જો INS માલવણ સામેલ થયું. શું એ મુંબઈમાં થયું? નો. કારવાર થયું? યસ. વિશાખાપટ્ટનમ નો, અને કોચી નો, બરાબર. એટલે સાચો જવાબ શું આવ્યો? કારવાર. ક્યાં આવ્યું છે? કર્ણાટકમાં. એમાં સામેલ કરવામાં આવ્યું. INS માલવણ એ ભારતીય નૌકાદળનું કઈ શ્રેણીનું એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ છે? એની જે વ્યાખ્યા હતી પ્રશ્નમાં આપી, અને અહીંયા તમને એનો ક્લાસ પૂછ્યો છે કે ભાઈ આ કયા જહાજના વર્ગમાં આવે? શું કવરત્તીમાં આવે? નહીં. અરનાલામાં નો. કલવરીમાં નો. માહે ક્લાસ, આપણે વાત થઈ માહે ક્લાસ, બરાબર. તો માહે ક્લાસનું આ જહાજ હતું. તો નેક્સ્ટ ક્વેશ્ચન, કોમનવેલ્થ ગેમ્સ 2026 નું આયોજન કયા સ્થળે કે કયા શહેરમાં કરવામાં આવ્યું? મેલબોર્ન? ના. બર્મિંગહમ? નહીં. ટોરેન્ટો? પણ નહીં. ગ્લાસગો, સ્કોટલેન્ડ. બી ઓપ્શન અગેન ઇઝ ધ રાઇટ એન્ડ કરેક્ટ આન્સર. 2026માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ એ કેટલામી એડિશન છે? હમણાં જ આપણે વાત કરી હતી 3 ઊભા લીટા 23. સી ઓપ્શન એ આપણો માંગ્યા મુજબનો જવાબ આપશે. ઓપ્શન જો 21, 22, 23, 24. નાની ગાફલત 1 માર્ક્સ આખો આપણો કપાઈ ગયો. આપણે મેરિટમાં બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ કરતા પાછળ રહી જાય. અને તમને એ કહેવાની જરૂર મારે નથી કે તમને સરકારની નોકરીની કેટલી જરૂર છે, તમને ખાસ ખ્યાલ છે. એટલે અહીંયા ડરવાની વાત હું નથી કરતો, પણ તમને કહું છું તકેદારી રાખવી કેટલી જરૂરી છે. પ્રશ્નો સોલ્વ નહીં કરો તો એનો અનુભવ નહીં મળે. તો આઈ થિંક આજનો લેક્ચર મે બી ટાઈમલાઈનની દ્રષ્ટિએ થોડો લેન્ધી કદાચ લાગ્યો છે, પણ ટોપિક એ બહુ બધા મોટા હતા અને હું એને બહુ ઓછામાં પતાવીશ
તો એ પણ કંઈ યોગ્ય બાબત નથી. મારે એને પ્રોપર વેમાં સમજાવવું પડે કઈ વસ્તુ પ્રિલિમ્સમાં અને કઈ વસ્તુ મેઇન્સમાં કામ લાગે એ બધા એંગલને વધતા આપણે છેલ્લે 5 થી 7, 8 જેટલા પ્રશ્નો સોલ્વ પણ કરીએ છીએ. ભલે તો કરંટ અફેર્સના નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીએ છીએ દોસ્તો. ખૂબ સારો અભ્યાસ કરતા રહ્યો અને પોતે આ જે અમારા કાર્યો છે એ તમને ખરેખર કેવા લાગે છે એ અંગે તમારી જે કાંઈ પણ એનર્જી છે અમને આપતા રહેજો. પાછા મળીએ નવા લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.